પરમધર્મ વિશન આ ફક્ત બે શબ્દો નથી. આ એક એવી ક્રાંતિકારી વિચારધારા છે જે આપણી આખી દુનિયાને અંદરથી બદલવાની તાકાત રાખે છે. ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું કેવી રીતે શક્ય છે. આ આખા વિઝનનો જે સાર છે, એનો આત્મા એ આ એક જ વાક્યમાં સમાયેલો છે, જ્યાં ધર્મ જીવન બને અને જીવન સેવા બને. હવે આનો મતલબ શું? આનો સીધો સાદો મતલબ એ છે કે જે સારા સિદ્ધાંતો છે એ ફક્ત પુસ્તકોની શોભા ના બની રહે, પણ આપણી રોજિંદી જિંદગીમાં, આપણા દરેક શ્વાસમાં, દરેક કામમાં ઉતરી આવે. અને વિચારો, જ્યારે આવું થાય ત્યારે આપણું આખું અસ્તિત્વ જ જાણે બીજાઓ માટે એક ભેટ બની જાય છે. તો સવાલ એ થાય કે આટલી મોટી, આટલી ભવ્ય દ્રષ્ટિ એ હકીકતમાં કેવી રીતે બદલાય? એની જે આખી રચના છે ને, એ બહુ જ રસપ્રદ છે. જુઓ, શરૂઆત થાય છે એક સિમ્પલ વિચારથી, પછી એને આધાર મળે છે 3 મજબૂત સ્તંભોનો, અને આ બધું મળીને આપણી દુનિયાને અંદરથી બદલવાની ક્ષમતા રાખે છે. ચલો આને જરા નજીકથી જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. પરમધર્મ ટ્રસ્ટ શું નથી? આ કોઈ એવી ધાર્મિક સંસ્થા નથી જે અમુક નિયમો કે રીત રિવાજો લાદે. બિલકુલ નહીં. એનાથી એકદમ વિપરીત, આ તો એક જીવંત આંદોલન છે, એક એવી ચળવળ જે માનવ ચેતનાને જગાડવાનું કામ કરે છે, જેથી આપણે આપણી સર્વોચ્ચ ક્ષમતા સુધી પહોંચી શકીએ. તો હવે વાત કરીએ એ પાયાની, જેના પર આ આખું વિઝન ટકેલું છે. કારણ કે કોઈપણ મોટા પરિવર્તન માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ. અહીં આ પાયો છે 3 મુખ્ય સ્તંભો, જે ખરેખર તો એક નવી જ સંસ્કૃતિને જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે. અને આ 3 સ્તંભ કયા છે? કરુણા, સંસ્કાર અને સેવા. હવે આ ફક્ત સાંભળવા માટેના શબ્દો નથી, આ તો એવી શક્તિઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે. વિચારો, કરુણા આપણા હૃદયને ખોલે છે, સંસ્કાર આપણી બુદ્ધિને સાચી દિશા બતાવે છે, અને સેવા આપણા હાથને કામ કરવા માટે પ્રેરણા આપે છે. જ્યારે આ ત્રણે ભેગા થાય ને, ત્યારે જ સમાજમાં સાચી શાંતિ અને સ્વાવલંબન આવે છે. પણ આજની દુનિયામાં જ્યાં સમાજ આટલો બધો વહેંચાયેલો છે, ત્યાં આ 3 સ્તંભો શું કરી શકે? એ કેવી રીતે તૂટેલા સંબંધોને જોડી શકે? કેવી રીતે એકતા લાવી શકે? ચાલો આને જરા સમજીએ. અહીં જુઓ, આપણી સામે 2 ચિત્ર છે. એક તરફ છે આજની વાસ્તવિકતા, વૈચારિક, આર્થિક, સામાજિક, દરેક સ્તરે સંઘર્ષ અને ભાગલા. અને બીજી તરફ છે એક દ્રષ્ટિ, એક વિઝન, જ્યાં સંવાદ છે, સમાધાન છે અને એકબીજાને સાથ આપવાની ભાવના છે. આ ફક્ત 2 અલગ અલગ ચિત્રો નથી, આ 2 અલગ દુનિયા છે. એક આપણને તોડે છે, બીજી આપણને જોડે છે. તો આ શબ્દ સહઅસ્તિત્વ, એનો ખરો મતલબ શું? શું ફક્ત એકબીજાની બાજુમાં રહેવું? ના, એનાથી ઘણું વધારે છે. સહઅસ્તિત્વ એટલે એકબીજાને ખરેખર સમજવું, એકબીજાની જરૂરિયાતોને, એમની સંવેદનાઓને, એમને માન આપવું. આ એક સતત ચાલતી સક્રિય પ્રક્રિયા છે. હવે સહઅસ્તિત્વની સંસ્કૃતિ બનાવવી હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? એની શરૂઆત થાય છે શિક્ષણથી. જ્યાં સુધી લોકો એ રીતે વિચારતા જ ન શીખે, ત્યાં સુધી સમાજ કેવી રીતે બદલાશે? એટલે જ આ વિઝન શિક્ષણ પર ખૂબ ભાર મૂકે છે. પણ કેવું શિક્ષણ? ફક્ત માહિતીનો ઢગલો નહીં, પણ એવી કેળવણી જે સાચી સમજ તરફ લઈ જાય. આપણે એ 2 પદ્ધતિઓ વચ્ચેનો તફાવત જોઈએ. એક બાજુ છે જૂની સિસ્ટમ, જે ફક્ત માહિતીના ભાર, સતત સ્પર્ધાના તણાવ અને અહંકાર પર જ ટકેલી છે. અને બીજી બાજુ છે એક નવી દૃષ્ટિ, જ્યાં ફોકસ સમજણ પર છે, સહકારની ભાવના પર છે અને સાચા આત્મવિશ્વાસ પર છે. આ જ છે ખરા અર્થમાં ભાર વગરનું શિક્ષણ. તો આ આખા પ્રયત્નોનો, આ નવા શિક્ષણનો હેતુ શું છે? શું ફક્ત સફળ ડોક્ટર, એન્જિનિયર કે બિઝનેસમેન બનાવવા? ના, એનાથી પણ મોટો હેતુ છે. હેતુ છે સંવેદનશીલ અને જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો. કારણ કે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે જ્ઞાન સંસ્કાર સાથે મળે છે, ત્યારે જ સમાજ સાચા અર્થમાં આગળ વધે છે. પણ એક સારો સંવેદનશીલ નાગરિક બનવા માટે સૌથી પહેલી શરત શું છે? એ જ કે વ્યક્તિ પોતે અંદરથી શાંત અને સ્થિર હોય. જો અંદર જ તોફાન ચાલતો હોય તો બહાર શાંતિ કેવી રીતે લાવી શકાય? તો ચાલો હવે વાત કરીએ એ આંતરિક આધારને શોધવાની. અને આ સવાલ કદાચ આજના સમયનો સૌથી મોટો સવાલ છે. ચારે બાજુ તણાવ છે, ડિપ્રેશન છે, એકલતા છે. આ બધાના વાવાઝોડા વચ્ચે આપણને સ્થિર રાખી શકે એવો આધાર એ ક્યાં છે? ક્યાં શોધવો એને? આનો જવાબ યોગના એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલો છે.
અને એ સિદ્ધાંત કહે છે કે કોઈ પણ પરિવર્તનની શરૂઆત હંમેશા અંદરથી થાય છે. આ એક સાંકળ જેવું છે. જુઓ, જો શરીર શુદ્ધ હોય તો મન પણ શુદ્ધ થાય છે. શુદ્ધ મનમાંથી શુદ્ધ વિચારો આવે છે અને જ્યારે લોકોના વિચારો શુદ્ધ હોય ત્યારે જ એક શુદ્ધ અને સ્વસ્થ સમાજ બને છે. તો આ આંતરિક સંતુલન લાવવું કેવી રીતે? એના માટે આપણી પાસે ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી સાધનો છે. યોગ, જે શરીરને સંતુલિત કરે છે, ધ્યાન, જે મનના વિચારોને શાંત પાડે છે, અને મૌન, જે આપણને આપણા અંદરના અવાજ સાથે જોડે છે. આજની ભાગદોડ અને ઘોંઘાટભરી જિંદગીમાં સ્થિરતા મેળવવા માટે આનાથી સારું બીજું શું હોઈ શકે? અને આરોગ્ય વિશેનો જે દૃષ્ટિકોણ છે એ ખરેખર ક્રાંતિકારી છે. અહીં એવું માનવામાં આવે છે કે સારું સ્વાસ્થ્ય કોઈની દયા કે દાન નથી, એ દરેક મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. એટલે અહીં હેતુ કોઈને બીજા પર નિર્ભર બનાવવાનો નથી, પણ દરેક વ્યક્તિને એટલા સશક્ત બનાવવાનો છે કે પોતે સ્વસ્થ અને સ્વાવલંબી બની શકે. ચાલો હવે આપણે અત્યાર સુધીની બધી વાતોને જોડીએ અને જોઈએ કે આખી દ્રષ્ટિ કેવી રીતે એકસાથે આવે છે, કેવી રીતે સાકાર થાય છે. વિચારો, જ્યારે કરુણા, સહઅસ્તિત્વ, સાચી સમજ, આપતું શિક્ષણ અને અંદરની સુખાકારી આ બધું એકસાથે ભળે ત્યારે શું થાય? ત્યારે ફક્ત થોડો ઘણો સુધારો નથી થતો. ત્યારે તો એક સંપૂર્ણપણે નવી માનવ સંસ્કૃતિનો જન્મ થાય છે. અને સાચું કહું ને તો આ જ આખા વિઝનનો સૌથી મોટો અને અંતિમ ધ્યેય છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક ખૂબ જ ઊંડા અને શક્તિશાળી સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા વિચારો, શું થાય જો કોઈનું જીવન જ એની સૌથી મોટી સેવા બની જાય? કદાચ આ જ એક સવાલનો જવાબ શોધવામાં આ સમગ્ર વિઝનનો સાચો સાર રહેલો છે.